રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ યોજાઈ હતી। જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા 22 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાના કમિશનર દ્વારા રોડ રસ્તાના કયા કામો થયા છે તે બાબતે માહિતી આપી હતી। કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હલ્લાબોલ થયો હતો। કોંગ્રેસ નેતાઓએ જનરલ બોર્ડના રોડ રસ્તા ઢોર ડબ્બામાં ગાયનું મૃત્યુ થયું તે પ્રશ્નનો વિરોધ કર્યો હતો। કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટરના પ્રશ્નોના જવાબ મેયર આપી શકેલ નથી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટરો માત્ર જનરલ બોર્ડની મીટિંગમાં જ હાજર રહે છે। નવી ટેકનોલોજીથી રાજકોટ શહેરમાં રોડ રસ્તાના પેચવર્કનું કામ શરૂ છે। જવાબ દેવાની ત્રેવડ નથી। ભ્રષ્ટાચાર કરો છો અને જવાબ નથી આપતા। ભ્રષ્ટાચાર કરવામાં તમને સારું લાગે છે? લોકોના જીવ જોખમાય છે। 27 લોકો મરી ગયા છે। ખાડામાં એક તમારા પાપા એક ભાઈ મરી ગયો છે। રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકો દ્વારા ભ્રષ્ટાચાર ચારે તરફ આશરવામાં આવે છે। પુષ્કળ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એક વ્યક્તિનું ડ્રેનેજની ગટરમાં પડતા મૃત્યુ થયું છે। 27 લોકો ટીઆરપી ગેમ ઝોનમાં હોમાઈ ગયા છે। આ વસ્તુ વાત નથી થતી। શમશાનના લાકડા ખાઈ જાય છે। એક કોર્પોરેટર એવું લખીને આપે છે કે 12 ગાડીઓ લાકડા મને મળેલ છે। તમે વિચાર કરો, કોર્પોરેટર કયા બેઝ ઉપર લખી આપે છે? રાજકોટમાં 12,000 ખાડાઓ પડ્યા છે। કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના છે। ગેરંટીવાળા રોડ જો તૂટી જતા હોય તો એના પૈસા ગેરંટીવાળા જે તે એજન્સી પાસેથી લેવાના હોય। રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચારી છે। હું ખુલ્લે આમ કહું છું, કારણ કે જો ગેરંટીવાળો રોડ બનાવ્યો હોય તો તૂટવો ન જોઈએ, અને જો ગેરંટીવાળો રોડ તૂટી જતો હોય તો એની ગેરંટી પીરિયડમાં એની પાસેથી જે તે કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવો જોઈએ। જે કરાવતા નથી, ફક્ત ને ફક્ત તેના પોતાના મળતિયાઓને સાચવવા માટેની એક પેરવી કરી રહ્યા છે। એવી જ રીતે શમશાનના લાકડાઓ, આ જ શમશાનમાં 8 દિવસની અંદર વરસાદમાં 33 ગાડીઓ કોને મોકલી તેનો ઓથોરિટી રિપોર્ટ છે નહીં। ખાલી 12 ગાડીઓનો રિપોર્ટ છે, તો બાકીની ગાડીઓ 21 ગાડીઓ ગઈ ક્યાં? કોણ લઈ ગયું? કોની મીઠી નજર નીચે હાલે છે? કોન્ટ્રાક્ટરને જો ટેન્ડર આપ્યું હોય, તમને મારી ખુલ્લી ચેલેન્જ છે કે ટેન્ડર બતાવે કે આ કોન્ટ્રાક્ટરને આ રીતે ટેન્ડર આપવામાં આવ્યું છે। હકીકતમાં કોઈ ટેન્ડરની વ્યવસ્થા નથી થઈ। ભાજપના મળતિયાઓ છે, ભાજપના માણસો છે, ભાજપના કાર્યકરો છે, એટલા માટે એને એ કામ આપી દેવામાં આવ્યું છે અને એની મુનસુબી પ્રમાણે છે। એક કોર્પોરેટર ભાજપના આ લખજો અને પૂછજો, હમણાં ભાજપના કોર્પોરેટર લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે 7 ટ્રેક્ટર અને 5 ગાડીઓ લાકડાની મને મળેલ છે। કોર્પોરેટરની સહી જઈ છે। જો આ લોકો ન કહે તો મારી પાસે એનો રેકોર્ડ છે, નામ જોગ તમને આપીશ। સામે કાંઠાને કોર્પોરેશન તમે એને પૂછી લેજો, એ લોકો કહેશે તમને। જો ન કહેતા હોય તો તમે ગાર્ડ શાખામાં જઈને પૂછી શકો છો। હું જે બોલું છું ઓથોરિટી સાથે બોલું છું, અને આની ઉપર મારી ઉપર ફરિયાદ કરે, હું ગેરંટી સાથે કહું છું, મારી ઉપર કેસ કરે, હું ખોટું બોલ્યો એ તમે પૂછી શકો છો। એને જ પૂછજો, કારણ હું બોલીશ તો તમને એવું થાય વસરામભાઈ કોઈને તમે પૂછજો। હમણાં માન્ય એ તમને ત્યાંથી પુરાવા મળશે। અરે મારો વિષય મારે અત્યારે નામ નથી એટલા માટે આપું, તમને જાણવા મળશે કે નહીં? તમને નામ ન આપે તો હું તમને નામ આપીશ। એ મારી ગેરંટી, નામ મારી પાસે લખેલું છે, આપીશ। રાજકોટ મહાનગરપાલિકા હોય, કોઈ પણ દેશનું મહાનગરપાલિકા હોય, એમાં એની ડ્રો સિસ્ટમથી પ્રશ્ન પૂછાતો હોય છે। વિપક્ષના સભ્ય પણ એ ડ્રો વખતે આવ્યા હતા, અને એ ડ્રોની અંદર ભારતીય જનતા પાર્ટીના સભ્ય શ્રી હિરેન ખીમાણીયાનો પ્રશ્ન પહેલો આવ્યો હતો। સારો પ્રશ્ન હતો, રોડનો પ્રશ્ન હતો। જે વિપક્ષ જે પ્રશ્ન ઉઠાવતા હતા એ જ પ્રશ્ન અમે લોકોએ પણ ઉઠાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના સભ્યો ખૂબ તંદુરસ્તીથી અમે લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા। માનનીય કમિશનર શ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા। રોડના પ્રશ્નો હતા, ખાડાનો પ્રશ્ન હતો, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે। પૂરા 4 સભ્યોમાંથી એ લોકોનું 4 સભ્યોનું સંકલન નથી। એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય। આ રાજકોટની કોંગ્રેસની હાલત છે। હું રાજનીતિક વાત મારે કરવી નથી, કારણ કે રાજનીતિક ચુનાવના અખાડાની અંદર રાજકોટ મહાનગરે એને 4 કોર્પોરેટરો ખાલી કોંગ્રેસને આપ્યા છે। એમાં પણ આ ભાઈશ્રી આમ આદમી પાર્ટીમાં ગયા હતા, ન્યાયનું મેળનું આવ્યો, ને વળી પાછા સ્વગૃહ આવ્યા અને કોર્ટ મેટરો થઈને।
એટલે દુઃખ સાથે કહેવું પડે કે ખાલી જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવે છે. માનનીય મેયરશ્રીને ક્યારેય એ મળવા નથી આવ્યા કે એણે કોઈ દિવસ ક્યારેય વસરામ સાગઠિયાએ ક્યારેય કોઈ દિવસ પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા નથી. માત્ર મીડિયાની હાઇલાઇટ બને છે. બીપીએમસી એક્ટનું પહેલાં એ ફૂલ ફોર્મ બોલી દે. દુઃખ સાથે કહેવું પડે છે એને ફૂલ ફોર્મ નથી આવડતું. બીજું, ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી દરેક મહાનગરપાલિકાની અંદર જીપીએમસી એક્ટ ચાલે છે. ગુજરાત મ્યુનિસિપલ પ્રિવિએશન એક્ટ, જીપીએમસી એક્ટ ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે. એ પણ એને ખબર નથી. સવાલ ખાડાનો પ્રશ્ન હતો. રાજકોટમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ આવ્યો છે. સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા, પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખે આખો કાલાવડ રોડ, જે ગૌરવપદ કહી શકાય, એમાં અત્યારે ખાડાની બુરવાની કામગીરી ચાલુ છે. 52 રાજમાર્ગો રાજકોટ શહેરના છે. એ પહેલાં 52 રાજમાર્ગો અમે ખાડાના જેટ પેચિંગના માધ્યમથી ખાડા બુરવાના છીએ અને પછી વોર્ડવાઇઝ અમે જવાના છીએ. ડામર અને પાણીને વિરુદ્ધાભાસ હોય છે, એના કારણે ખાડા પડ્યા હતા, પણ એ સ્વીકારીએ છીએ. વધુ વરસાદના કારણે આ જે ખાડા પડ્યા છે, રાજકોટના લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે. એમાં હું પણ એક સિટીઝન તરીકે મને તકલીફ પડતી હોય, પરંતુ વરસાદ ખૂબ આવ્યો છે. એના માટે અમે લોકોએ જેટ પેચિંગથી પેવિંગ બ્લોક પણ આ પેચવર્ક પણ ચાલુ કર્યું છે. સ્મશાનના મારી પાસે એવિડન્સ છે. સ્મશાનની અંદર જે લાકડું ઉપયોગમાં આવે, કોઈ પણ ઝાડ જ્યારે પડે ત્યારે નીચેનું જે થડ હોય એ ઉપયોગમાં આવતું હોય છે. ડાળી હોય એ ડાળી સ્મશાનમાં ન ઉપયોગમાં આવે એવી 4 ગાડી લેફ્ટ છે. અને એના માટે પણ મેં આપ સૌ મિત્રોને મેં કીધું હતું કે મેં એની તપાસ સમિતિ પણ નિમી છે. આ એજન્સીના લાખો રૂપિયાના બિલ પણ અમે અટકાવ્યા છે અને આવનારા દિવસોમાં એ દોષિત થશે તો એ તો બ્લેકલિસ્ટ થશે, પણ ભારતમાં કેવી જગ્યાએ મહાનગરપાલિકામાં કામ નહીં કરે એવી અમે સજા દેવાના. જય એજન્સી અને સોમનાથ સ્ટેન્ડિંગ કમિટીમાં મેં મંજૂર કર્યું છે. મેં મંજૂર કર્યું. અરે હું આવ્યો એને 1 વર્ષથી, હમણાં 3 મહિના પહેલાં મંજૂર થયું છે. એને રિપીટ થયું છે, એનું ટેન્ડર લાગ્યું છે. છેલ્લા 15 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં સોમનાથ એજન્સી અને જય એન્ટરપ્રાઇઝ એ રાજકોટ મહાનગરપાલિકામાં ઓન ટેન્ડર કામ કરી રહી છે. આ ટેન્ડર પ્રક્રિયા છે. એન્ટરપ્રાઇઝ અને સોમનાથ એન્ટરપ્રાઇઝ આખા રાજકોટના 3 ઝોનની 2 એજન્સીઓ છે. આ એજન્સી જ્યારે ચોમાસાની અંદર ઝાડ પડી જાય ત્યારે એ લાકડા સ્મશાનમાં મૂકવાનો તો સ્ટેન્ડિંગ કમિટીનો વર્ષો જૂનો જનરલ બોર્ડનો ઠરાવ છે. એમાં કોઈ પણ જાતનું ફેરફાર અમે આજીવન નથી કરવાના. એ લાકડા ના મારા સુધી નથી આવ્યું. એટલે જ આપને દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ માત્ર મીડિયાની હાઇલાઇટ બને છે. ખરા અર્થમાં એણે વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ. આજ રાજકોટ મહાનગરપાલિકાએ બહુ સારા કોંગ્રેસના કોર્પોરેટરો આપ્યા હતા, પરંતુ આ દુઃખ સાથે કહેવું પડે, મેં પહેલાં કીધું એમ કે બોર્ડથી બોર્ડ આવે છે. આપના મિત્રોની, મીડિયાના મિત્રોની હાઇલાઇટ સિવાય એને બીજો કોઈ રસ જ નથી. નહીં, એના સવાલોમાં એટલા માટે હું ખોટા કહી શકું, કારણ કે જનરલ બોર્ડમાં આવવાથી પ્રશ્નો પૂછવા જ જોઈએ એવું ના નથી પાડતો, પરંતુ એણે એક વખત માનનીય મેયરશ્રીને મળવું જોઈએ, સ્ટેન્ડિંગ ચેરમેનને મળવું જોઈએ. ક્યારેય એક લેટર વિપક્ષના સભ્યોનો મને ક્યારેય નથી મળ્યો. હું ઓથેન્ટિક રીતે સાર્વજનિક સ્વરૂપમાં આપને હું કહી રહ્યો છું કે વિપક્ષના કોઈ કોર્પોરેટરનો પત્ર અમને નથી આપ્યો કે આવી આટલા ખાડાઓ પડ્યા છે. રાજકોટના જ્યારે રોડ બનતા હોય છે ત્યારે રોડમાં એ જ્યારે ટેન્ડર પ્રક્રિયા થતી હોય ત્યારે 5 વર્ષની એની મર્યાદા હોય. દાખલા તરીકે કોઈ પણ એજન્સી રોડ બનાવે ત્યારે 5 વર્ષની એને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી દેવાની હોય છે. પરંતુ જ્યારે વધુ વરસાદ આવે છે ત્યારે એ રોડ તૂટતા હોય છે ને એજન્સી દ્વારા જ અમે રોડ રિપેર કરતા હોઈએ છીએ. પણ જો 1 વર્ષની અંદર આજે આ ગયા વર્ષે જો રોડ બન્યો એને જો આ વર્ષે જો રોડ તૂટી જાય તો ચોક્કસ એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. સિમેન્ટના રોડનું આપને કહું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે મેં બજેટ રિલીઝ કર્યું ત્યારે મેં એક વ્હાઇટ ટોપિંગ સેલની રચના કરી હતી ને વ્હાઇટ ટોપિંગ રોડની પણ મેં એક જાહેરાત કરી છે. એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. સિમેન્ટના રોડથી 70% ઓછા ખર્ચે ઉપલા કાંઠે વેસ્ટ ઈસ્ટ ઝોનના વોર્ડ ઓફિસ પાસે એક વ્હાઇટ ટોપિંગનો રોડ પણ બનાવવામાં આવ્યો છે પ્રારંભિક તબક્કે, જેનું આયુષ્ય 30 વર્ષથી વધુ હોય છે. પરંતુ જ્યારે એ રોડ બની જાય છે, અંદરની ઇન્ટરનલ એની ડ્રેનેજની લાઇન, પાણીની લાઈનો જો બન્યા પછી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં, કારણ કે એ તૂટ્યા પછી રિપેર નથી થતો.